કરવા જો ચા બનાવી છે, ઘીવાળી રોટલી છે, અને જો અહીંયા માસી બેસી ગયા છે નાસ્તો કરવા. આ બાજુ દીદી, આ બાજુ નાનીમાં, આ બાજુ આરાધ્યાબેન. જો આરાધ્યાબેનનું દૂધ તૈયાર થાય છે. આ બધા મામી બેઠા છે, બધા નાસ્તો કરવા હાલો. અને જો મસ્ત આપણે ખુલ્લામાં બેઠા છીએ, ફળિયામાં નાસ્તો કરવા હાલો. બધા નાસ્તો કરવા. માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો જો આપણે ઉઠી ગયા તો વહેલા, પણ પછી બ્લોગ કંઈ નથી બનાવ્યો કેમ કે સવારે બધા કામમાં જતા એટલે. અને અત્યારે જો વાગી ગયા છે 10 અને આપણે એવું કરવાનો છે નાસ્તો. નાસ્તામાં મમ્મીએ વઘાર્યા છે રોટલા, મસ્ત મજાના દહીં ને એવું બધું મસાલા ને એવું બધું નાખીને રોટલા વઘાર્યા છે. તો આપણે છે ને હવે નાસ્તો કરવા જઈશું. અને અત્યારનું વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે. મમ્મી જો જાય છે રસોડામાં હવે નાસ્તાની તૈયારી કરવા. અને જો અહીંયા સીકુડી ને બધું કેવું સરસ થઈ ગયું છે. અને આપણો આશો પાલવ જો, આશો પાલવ જો કેટલો મોટો થઈ ગયો છે. પહેલાં તો છે ને જ્યારે વાવ્યો ને ત્યારે વધતો જ નહોતો, કાઢી નાખવાના હતા, પણ પછી સારો વધી ગયો 2-3 વર્ષમાં. જો કેટલો મસ્ત આશો પાલવ છે. અને આ સાઈડે બહુ મસ્ત આશો પાલવ છે. જો આ બાજુથી દેખાતા હશે, જો એ બાજુમાં છે મસ્ત આશો પાલવ. અને અત્યારે હવે થોડો થોડો તડકો થવા માંડ્યો છે કેમ કે 10 ઉપર થઈ ગયું છે. આ મસ્ત જો મમ્મીને એની ઝાડવા વાવ્યા છે. મમ્મીને નહીં તે મારી ઘોડે બહુ શોખ છે મમ્મી ઝાડવા વાવવાનો. આ બાજુ જો એલોવેરા ને એવું બધું મસ્ત મસ્ત બધું વાવ્યું છે. જો આ બાજુ સરસ વાવ્યું છે. જો અહીંયા ઠંડુ ઠંડુ પાણી, દેશી માટલાનું પાણી છે જો ઠંડુ. અને આ બાજુ જો બહુ મસ્ત બધું છે. જો અહીંયા સાયામાં ખાટલો રાખ્યો છે, ત્યાં હુવે અને ત્યાં નાસ્તો ને એવું બધું કરે, જમે. કેમ કે અંદર પંખાની મજા ન આવે, મજા આવે વધારે. અને આ છે અમારા આરાધ્યાબેનનું સ્વિમિંગ પુલ. જો મસ્ત સ્વિમિંગ પુલ છે આરાધ્યાબેનનું. અને સરસ મજાનું જો અહીંયા એવું સરસ વાતાવરણ છે ને કે મજા આવે. અને અમારા હેમાંશીબેન દોડા દોડ જાય છે. ક્યાં જાય છે? જો જો હેમાંશીબેન જાય છે રસોડા બાજુ. રસોડામાં હવે જાય છે નાસ્તો કરવા હેમાંશીબેન. અને નાનીમાં જો કાંઈક લઈને બેઠા છે. અને અહીંથી જો આશો પાલું તો મને બહુ ગમે જો, પણ તોય પવનનો થોડોક નમી ગયો છે. અને મસ્ત મજાની જો આપણે ગેંડી મૂકી છે અહીંયા, મસ્ત મજાનો નળ છે. આવી ગયા નાસ્તો કરવા. અને મમ્મી તો નાસ્તો ન કે, મમ્મી કે શિરામણ. બધા શિરામણ કરી લો હાલો એમ કે ખબર હે બધા શિરામાં બેસી જાવ કે હાલો. શું છે શિરામણમાં? જો મસ્ત કોળવું છે સાઈઝનું. અને મસ્ત રોટલા વઘાર્યા છે, દહીંથી વઘાર્યા છે. જો મસ્ત હાલો આપણે થોડોક નાસ્તો કરી. તમે નાસ્તો કરી લો મમ્મી, હાલો ઠામ પીરશો તાવું બહાર મસ્ત તમારા જ્યાં બધા છે ને ઝાડવા બધા આપણે સબસ્ક્રાઈબરને બતાવી દઈજો. મસ્ત જો પંખી આવે છે. અને જ્યાં આપણે અમારા પપ્પાને એનું ઘર છે. 2 રૂમ આ બાજુ છે, આ જૂના રૂમ છે. અને પછી પાછા નવા રૂમ જો આ બાજુ 2 બનાવ્યા. એક રૂમ આ છે અને અહીંયા જો દાદરો છે, અહીંયા દાદરો છે. અને આ બાજુ બાથરૂમ. અને આ છે બીજો રૂમ પાછો. જો આ બીજો રૂમ છે. અહીંયા બારી, 2 બારી છે રૂમ. અને વચ્ચે જો આવી રીતે થાંભલી આવી જાય છે. અને આ બાજુ રૂમ છે સરસ. આ રૂમ આપણે સિટી ટાઈપના કર્યા છે મસ્ત મજાના. અને આ છે અમારા આરાધ્યાબેનનો રૂમ. જો આરાધ્યાબેનના ફોટા કેવા મસ્ત છે. અમારે આરાધ્યાબેન આ ફોટો મેચ કરાવી દીધો છે એના બર્થડેમાં. બહુ મસ્ત છે. ને મસ્ત મજાનું જો રૂમ, ભાઈનો રૂમ છે. આ ટેડી બીર કેવો બેસી ગયો છે ખૂણામાં જો. અને અહીંયા છે આપણે જો ભાભીને હંચો, એમની સિલાઈ કામ કરે છે. અને અહીંયા ટીવી છે મસ્ત મજાની. અને અહીંયા છે કબાટ. જો એક ખાનું કાઢી નાખ્યું છે છોકરાએ, એવું છે બધું. અને અહીંયા મસ્ત મજાના ફૂલ છે જો. અને છે ને અહીંયા
ભાઈને એને પગતાણ બહુ છે અહીંયા જો મસ્ત મજાનું મોટું ફળિયું છે 4 મકાન છે અને અહીંયા રૂમ જેવડું રસોડું પણ છે અને તોય એટલી પગતાણ છે આપણે ભાઈને એને જો અને આપણે ભાઈ એક જ છે એટલે એને છોકરાની ઉપાધિ નથી જગ્યાની જો મસ્ત મજાનો ડેલો છે મોટો અને અહીંયા ટાંકો છે એક પાણીનો અને અહીંયા લીંબુડી સીકુડી અને જામફળી તો જો એક ડાળ અહીંયાથી કાપી નાખી છે તો ત્યાંથી જો તોય પાછા ડાળ ફૂટશે હવે જો મસ્ત મજાના ઝીણા પાન આવી ગયા છે અને પાછી ડાળ ફૂટશે બહુ મસ્ત જામફળ આવે છે 12 જામફળી છે અને સીકુડી 12 છે લીંબુડી એમાં 12 મહિના આવતું જ હોય અને જો મસ્ત મજાની રીંગણી વાવી છે એમ મમ્મીને મારી ઘોડે શોખ છે ઝાડવાનો જો મસ્ત બધા ઝાડવા વાવ્યા છે પાત્રા બહુ મસ્ત મજાના પહેલાં થતા હતા પણ હમણાં તડકા બહુ પડે છે ને એટલે નથી થતા અહીંયા જો બધા બેસી ગયા નાસ્તો કરવા હાલો હું આવું છું અને અહીંયા જો મેક્યું છે આપણે ગલ્લા હાટું રોટલી અને આ બધા ઝાડ છે મસ્ત અહીંયા છે પાણીની ચોકડી અહીંયા વાસણ ધોવાની જો આ પાત્રા આવા થઈ ગયા છે હવે ચોમાસું આવ્યું ને એટલે હવે મસ્ત મજાના પાન થશે અહીં રોપડા કાઢીને બીજે વાવી દેશે અહીંયા બધે બહુ મસ્ત ઝાડવા હતા અને અહીંયા તો બહુ મસ્ત આસનની પડ્યું ને એ જગ્યાએ સેતુડી હતી પણ જો વાવાઝોડું આવ્યું ને એટલે નીકળી ગઈ એના જો મસ્ત મજાનો ડેલો છે સરસ મજાનું એના મકાન બહુ મસ્ત લાગીશ જો મમ્મી આવ્યા પાછા આવ્યા મમ્મી કહે છે હાલો બધા નાસ્તો કરી લ્યો હા તે ઘડીક આરામ કરી લો હજી તો આમ જો રસોઈ બનાવવાની વાર છે ને રસોઈ એમ બધા બનાવશું તમારે તારે આરામ કરવાનું છે હા તમારે આરામ જ હોય ને અમે બે બેનું કાજલ ને ત્રણે રાંધી નાખીશું તમે બેહો તમે નિરાતે આ ઝાડવા તમે બહુ મસ્ત વાવ્યો છે આમ જો ઝૂંપડી જેવું બનાવી નાખ્યું છે પણ મમ્મી આમ જો હે રીંગણીમાં સરસ જો રીંગણા આવવા મળશે થોડીક મોટી થઈ જાય એટલે મસ્ત વાવીશ રીંગણી જો આ રીંગણી આ પાત્રા હવે થાય છે અત્યારે નાના પાંચમી થશે હાથ મેં પાત્ર થઈ અમે હાથે માઠેમાં આવશું તે પાત્રા અમને ખવડાવજો આ તમારી ઝૂંપડી મસ્ત છે જો ઓરિજિનલ તમે હાલો નાસ્તો નથી કરવો તમે કરી લીધો શિરામણ કરી લીધો હા તે હાલો હું જાઉં નાસ્તો કરવા હવે આપણે જાવી નાસ્તો કરવા અને મમ્મી જો અહીં બેઠા છે હાલો આપણે નાસ્તો કરી લઈ બધાની હારો હોય હાલો મારું ઠામ પીસી લીધી છે હા જો બધા બેસી ગયા છે નાસ્તો કરવા તો હાલો આપણે કરી લઈ નાસ્તો હાલો જો આપણે થાય છે 11ની તૈયારી આપણે જો મસ્ત મજાની પૂરીઓ તળાઈ છે મનીષાબેન બનાવે છે પૂરીઓ અને આપણે જો પૂરી તળવી છે અને ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે એટલે જો સગડી ચાલુ કરી છે તડકો બહુ છે નકર તો જાય ફળિયા ચૂલો રાખીને આપણે પૂરી તળો તડકો બહુ છે બહાર એટલે જો આપણે પૂરી તળવી છે ત્યારે હાલો બધા પૂરી ખાવા પૂરી બનાવવા બસ આવો મન હજી જો ઘણી પૂરી બનાવી બધા બે ગયા છે બપોરા કરવા અને આજ છે 11 એટલે જો 11માં સ્પેશિયલ બનાવ્યા છે રસપુરી અને બટેટાનું શાક ને એવું બનાવ્યું છે જો અમારા કામયાબેન બી ગયા છે બનાવી છે રસ બટેટાનું શાક રોટલી અને પરફેક્ટ તળી છે અને જો મમ્મી બે ગયા જમવા હેમાંસી બે કાજલ બેઠા છે ઓલી બાજુ આરાધ્યા બેન બધા જો અમે બેસી ગયા છીએ જમવા અમારા કામ્યાબેન તો સ્પેશિયલ બેઠા છે કામ્યાબેનનો રસ કામ્યાબેન રસ ને પૂરી ખાવાની છે કામ્યાને રસ પૂરી હાલો બધા બપોરા કરવા જો બધા બેસી ગયા છે બપોરા કરવા છે સ્પેશિયલ દિવસ 11 એટલે જો મસ્ત મજાનો રસ છે અને પૂરી રસ પૂરી જો બધા બેસી ગયા છે જાવી સી કાકાના ઘરે ચા પીવાના ત્યારે આવી ગયા છે 4 થઈ ગયો તડકો હજી બધું કપાસનું વાવેતર થઈ ગયું છે કપાઈ પડી ગયું છે
કાકાને ઘરે ચા પીવા ધીમે ધીમે. રતન નો સીન લઈ લીધો. આવજો. ચાલો બધા સોડા પીવા. સાયા બે આ બધા જો બેન ને મળવા આવ્યા છે. 11 કરીને જઈશ બેન ઘરે. જો આવજો. આવજો વિજયભાઈ. જો આપણે કાકાને એના મકાન છે મસ્ત. પેલા અહીં જૂના મકાન હતા, અત્યારે નવા મકાન બની ગયા છે. પેલા કાચા મકાન હતા અહીંયા, અત્યારે મસ્ત સ્લેબ વાળા બની નાખ્યા છે. જો અમે બધા અહીંયા જ રહેતા હતા, જૂના મકાન હતા ને ત્યારે. જો કાકાની અહીં ઉપર જો મકાન ચાલુ કર્યા છે બીજા માળના. જો સણતર કામ બધું ચાલુ છે. એવું બધું જો આપણે રાણાકાન ઘરે આવ્યા છીએ ને જો સોડા મંગાવી છે. જો હાલો બધા સોડા પીવા. અડધી આપણે પી ગયા છીએ, થોડીક બાકી છે. હાલો બધા સોડા પીવા. અહીંયા જો કાંતિ માસી બેઠા છે, સોડા મંગાવી. અહીંયા મનીષાબેન ને બધા બેઠા છે, હેમાંશી બેન ને કાકાને એનું ઘર છે. જો એમનો બગીચો જો મસ્તીનો. જો નાનું બાવ જાગ્યું છે અહીંયા કરતું. જો એમનું જૂનું મકાન છે કાકાને, એનું જૂનું મકાન. અને પછી જો આ નવા મકાન બનાવ્યા મસ્ત. અને આ ફળ્યું છે. પેલા આ મકાનમાં જેવી મજા આવતી હતી ને એવી આમાં મજા નથી આવતી. એવું છે કા મનીષા? આ જૂનું મકાન છે. જો ત્યારે સામાન બધું ન જતાનો ભર્યો છે. આપણે જવાનું છે ઘરે. આજ 11 પૂરી થાય છે સાંજે. હે 11 અમારે રોકાવાનું જાવ તમે. કાંઈ માનસી આપણે રોકાવાનું છે ને? અમારે રોકાવાનું છે. તમે જાઓ, અમે નથી આવવાનું. કાંઈ માનસી હા તો પણ ચલો જો આપણે જઈએ છીએ ઘરે. 11 થઈ ગઈ કા મમ્મી? હવે જાય ને ઘરે. હા અહીંયા તો રિક્ષા ચાલુ કરી દીધી. જો જવા દો. આ કાજે લાંબા. હાલો જવા દો. હાલો જો આપણે જઈએ ઘરે. આ જો જો ઘરે આવી ગયા પાછા. અને જો અહીંયા તો વરસાદ જેવું હતું. એ બાજુ તમારે વરસાદ નહોતો કાંઈ નો. આ બાજુ વરસાદ હતો, સવારનો વરસાદ હતો. આ બાજુ કેવું દીધી આ દિવાલો બધું ભીનું ભીનું છે. અને આપણે આવી ગયા ઘરે. હવે ઘરે આવ્યા એટલે વાગી ગયા છે 6 અત્યારે. અને હવે આપણે ફ્રેશ થઈ અને પછી કંઈક રસોઈની તૈયારી કરીશું. હાલો જો આપણે બેસી ગયા છીએ હંડનું વાળું કરવા. અને હંડના વાળુંમાં આપણે બનાવ્યો છે ભીંડો અને ઘઉંની રોટલી અને ઠંડી ઠંડી સાઈઝ. અમારા હેમાંશી બેન જો પીરસવા માંડ્યા છે. જો મસ્ત મજાનું ભીંડાનું શાક છે. હેમાંશી બેન પીરસે છે ઠામ. અને રોટલી સાઈઝ ને એવું બધું જો બેસી ગયા જમવા. હાલો બધા જમવા. 11 પૂરી થઈ ગઈ, સાંજ પડી ગઈ. હે તો 11 પૂરી થઈ જ જાય. જો તેડવા આવ્યા હતા. હવે આપણે જો આવી રાંધ્યું સીંધું અને જો બેઠા ખાવા. 11 પૂરી થઈ ગઈ. હેમાંશી 11 એક દિવસની જોઈ. તો હાલો બધા હાંડના વાળું કરવા.